આપ્યા પછી બીજે દિવસે તમારા આંકડા ઉપર જો નિશાન નહીં હોય તો તમારો રોજ ભરી આપશે નહીં। મતદાનના દિવસે કંપનીઓમાં મતદાન માટે રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ બીજા દિવસે કંપની અને ઓફિસમાં મતદાન કર્યું હોવાનું આંગળી પર કાળું નિશાન નહીં બતાવે તો તેમની રજા કેન્સલ કરી દેવામાં આવશે। આવી ચીમકી વલસાડના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરે ઉચ્ચારી। સરીગામમાં ભાજપની એક સભાને સંબોધતા રમણ પાટકરે કરેલી આ ટિપ્પણી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। ગરમીના માહોલમાં પણ રાજકીય પાર્ટીઓનો પ્રચાર દિવસભર ચાલે છે। આ દરમિયાન વલસાડના ઉમરગામના સરીગામમાં ભાજપની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલની સાથે રમણભાઈ પાટકર સહિત વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સરીગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા। સભાને સંબોધતા ભાજપ અગ્રણીઓએ અને ઉમેદવારે પીએમ મોદી અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કામોને આગળ કરી લોકોનું સમર્થન માંગ્યું। આ તરફ પોતાના સંબોધનમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જાહેર મંચ પરથી લોકોને મતદાન કરવા અપીલ કરી। વધુમાં તેમણે કહ્યું કે મતદાનના દિવસે કંપનીઓમાં રજા જાહેર કરવામાં આવી છે, આથી લોકો મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી। સાથે પાટકરે જાહેર મંચ પરથી આ ચીમકી ઉચ્ચારી કે રજા આપ્યા પછી બીજે દિવસે તમારા આંકડા ઉપર જો નિશાન નહીં હોય તો તમારો રોજ ભરી આપશે નહીં।